દોસ્તો, જેમ ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક વિવાદિત સીમા રેખા છે જેને આપણે LOC એટલે કે લાઇન ઓફ કંટ્રોલ તરીકે ઓળખાવીએ છીએ, એવી જ રીતના ભારત અને ચીનની વચ્ચે પણ એક વિવાદિત સીમા રેખા છે જેને આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાવીએ છીએ. હવે મિત્રો સમજો કે આ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એટલે કે LAC જે છે એ 3 ભાગમાં વિભાજિત છે: પૂર્વ ભાગ, મધ્ય ભાગ અને પશ્ચિમનો ભાગ. પૂર્વ ભાગની અંદર ભારતના 2 રાજ્યો ચાઇના સાથે સીમા ધરાવે છે, જેમાં અરુણાચલ પ્રદેશ અને સિક્કિમનો સમાવેશ થાય છે. મધ્ય ભાગની અંદર ભારતના 2 રાજ્યો ચાઇના સાથે સીમા ધરાવે છે, જેની અંદર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. અને પશ્ચિમ ભાગની અંદર ભારતનો એક વિસ્તાર લદ્દાખ જે છે એ ચીન સાથે સીમા રેખા ધરાવે છે. મિત્રો, આ લાઇનનો સૌ પ્રથમવાર ઉલ્લેખ જે છે એ ચાઇનીઝ પ્રેસિડેન્ટે 1959માં આપણા વડાપ્રધાન નહેરુજીને જે પત્ર લખેલો એની અંદર સૌ પ્રથમવાર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જોકે બંને દેશો આને ઓફિશિયલી પોતાની સીમા રેખા માનતા નથી, પરંતુ હા, અત્યારે આ લાઇનની આસપાસ જ બંને દેશની સેનાઓ જે છે એ આમને સામને ઊભી રહેતી હોય છે, એટલે કે અનઓફિશિયલી આ લાઇનને અત્યારે સ્વીકાર કરેલી છે.